સંત કહેવાય. આ સંતને આ જ્યારે વ્યાખ્યા કરું ને તો મને કેમ કે જલારામ બાપા સાથે મારો 10 વર્ષથી એક એવો સંબંધ બંધાઈ ગયો. મને એક પ્રસંગ કહેવાની ઈચ્છા થાય છે જલારામ બાપાની. કે એક વખત જલારામ બાપા વીરપુરમાં હતા ને, તો જે દરબાર વીરપુરથી પસાર થતા હતા એને સમાચાર મોકલાવ્યો કે જલા ભગતને કહો ને કે આજનો ઉતારો અમે તમારે આશ્રમમાં આવીએ છીએ. એટલે જલારામ બાપાને ઓલો દોડતો દોડતો સૈનિક જેને કહે છે, જલા ભગત દરબાર સાહેબ નીકળે છે સૈન્યની સાથે, વરસાદ પડે છે, વાતાવરણ સારું નથી, તો દરબાર સાહેબની ઈચ્છા છે કે તમારે ત્યાં આજ અમે મુકામ કરીએ, રાત્રિનો વાસ કરીએ. તો કોઈ આવે, જલારામ બાપા રાજી થાય. એટલે જલારામ બાપાએ કીધું, પ્રેમથી દોડીને દરબાર સાહેબનું સ્વાગત કર્યું, આખા સૈન્યનું સ્વાગત કર્યું અને બધાને ઉતારાની બધી વ્યવસ્થા કરી દીધી. વીરબાઈ માને કીધું કે દરબાર સાહેબ આવ્યા છે, તમે રોટલા બનાવો. અને વીરબાઈમાં એ રોટલા બનાવવા લાગ્યા. જલારામ બાપા બધાને પથારી ને પાણી ને જમવાની ને બધી તૈયારીમાં લાગેલા હતા. વીજળીના કડાકાઓ થાય છે, વરસાદ વરસી રહ્યો છે. એવામાં આપણે આદિવાસી લોકો હોય ને જે ટેન્ટ બાંધીને તંબુ બાંધીને રહેતા હોય છે. હું હમણાં બગસરા એ બાજુથી ગયો તો મેં જોયું કે ખેતરોમાં બિચારા નાના નાના તંબુ બાંધીને આજની આ શિયાળામાં પણ એ રહેતા હોય, જમીન ઉપર સૂઈ જતા હોય એવા લોકો. તો એ 2-3 સ્ત્રી આવી અને એમ કહેવાય છે કે ઘણીવાર એ એટલી બધી ગરીબ હોય ને કે એના બાળકોનું પેટ ભરવા માટે એનું શરીર વેચવું પડે, તો એ બિચારી સ્ત્રીઓને શરીર પણ વેચી નાખે, એવી એની મજબૂરી. અને માણસો એનો લાભ ઉઠાવતા, ગેરફાયદો ઉઠાવે. એટલે કોઈ સજ્જન માણસ હોય ને એની સાથે વાતે ન કરે ને બોલાવે ને એને દૂર કરે, ઘરે પણ ના આવવા દે કે આ તો ખરાબ માણસો છે. તો એ વીરપુરમાં જ્યારે વરસાદ, વાતાવરણ સારું નથી, છોકરાઓ ભૂખ્યા રડે છે, એટલે એ 2-3 સ્ત્રી વીરપુરમાં નીકળે છે કે કોઈના ઘરેથી કંઈ શાક રોટલા કે બળતણ મળે તો કંઈક રસોઈ બનાવીએ. કોઈ આપવા માટે તૈયાર ન થયું. કોઈએ કીધું જલા ભગતના આંગણે જાઓ, એ ભગત છે, એને કોઈ ભેદ નથી. એટલે એ 3 સ્ત્રીઓ બાપાના આંગણે આવી અને કીધું કે અમને થોડું છાણા બળતણ આપો, અમારા છોકરાઓ ભૂખ્યા રડે છે બિચારા, અમે ચૂલો પેટાવી શકીએ, અમે કંઈક એને રસોઈ બનાવી શકીએ, એને જમાડી શકીએ. તો જલા બાપાનો જે સેવક ભીમા ભગત, એટલે એને એમ લાગ્યું કે અત્યારે તો દરબાર સાહેબ રાજા આવીને બેઠા છે અને અમે બધા એની તૈયારીમાં, એની આગતા સ્વાગતામાં લાગેલું છે ને આ અત્યારે ક્યાં આવી. એટલે થોડું એણે કઠોર વચનથી કીધું કે અત્યારે નહીં, પછી આવજો. અને જ્યાં એને જાકારો આપ્યો કે અત્યારે વહી જાઓ પછી આવજો, બાપાના કાનમાં શબ્દો પડ્યા ને જલારામ બાપા દોડ્યા છે. અને ભીમા ભગતને સૌથી પહેલા તો ઠપકો આપ્યો, અરે આ જોગ માયા છે, આની સાથે આમ વાત કરાય. એ વેશ્યામાં પણ જલારામ બાપા માતાજી જોતા હતા, એને સંત કહેવાય. તો એને કીધું કે અરે ભીમા, આ તો જોગમાયા માતાજી કહેવાય, અને અરે એમ વાત ન કરાય. દીકરીઓ તમે ચિંતા ન કરો, તમારે શું જોઈએ? બાપા રસોઈ બનાવી છે, વરસાદ પડે છે, બળતણ નથી, છાણા ભીના થઈ ગયા છે, થોડા કોરા છાણા અને કાંઈક લાકડા હોય, અમે જઈએ થોડી રસોઈ બનાવીએ તો અમારા બાળકો જમી શકે. જલારામ બાપાએ કીધું, દીકરીઓ તમે ચિંતા ન કરો, તમે ઘેરે જઈ રસોઈની તૈયારી કરો, બળતણ હું જાતે લઈને તમને આપવા આવું છું. અને ઓલો જે દરબાર સાહેબ હતો ને રાજા, બાકી આપણને એમ થાય કે ઓહો રાજા છે, એને રાજી કરીએ, એની આગતા સ્વાગતા. પણ જલારામ બાપાની મહાનતા જુઓ, રાજાને મૂક્યો પડતો અને આ ગરીબોની મદદ માટે જલારામ બાપાએ છાણા લીધા, બળતણ લીધું. અને જે કંઈ રાજા માટે રોટલા ઉતરા હતા, બાપાએ વીરબાઈ માને કીધું કે પેલા મને આપી દો, આને તો ખાવા મળશે, પણ મારા દરિદ્ર નારાયણ ભૂખ્યા છે, પેલા હું એને જમાડી દઉં. આને કહેવાય સંત.
જે ગરીબમાં ભગવાનના દર્શન કરે. અને એ વરસાદ પડતો છે એ તમે કલ્પના તો કરો. અને એ ચાલુ વરસાદમાં જલારામ બાપા એ બળતણની એ પોટલીને છાણા ને બધું લઈ થોડા ઘણા રોટલા લઈને સામે ચાલીને દેવાય. આને સંત કહેવાય. ખાલી ભગવા પહેરાથી જટા વધારી લેવાથી ભભૂત લગાડવાથી સાધુ થવાતું નથી. તો સંતનું લક્ષણ તિતિક્ષવ કારુણિકા સુરદ સર્વદેહિનાં અજાત સત્રવ શાંતા સાધવ સાધુભૂષણા સાધવ સાધુભૂષણ. જેનું હૃદય કોમળ હોય, માખણ જેવું. કનૈયાને માખણ ભાવે એનો મતલબ ખાલી માખણ નહીં. માખણ એટલે સંતો કહે છે કે આપણું હૃદય, આપણું જેનું હૃદય માખણ જેવું કોમળ હોય ભગવાનને એ ગમે છે. નિર્મલ મન જન સો મોહી ભાવા મોહ કપટ છલ છિદ્ર ન ભાવા. જેનું હૃદય અને મન પવિત્ર હોય, ચોખ્ખા હોય એ સંત કહેવાય. અજાત સત્રવ, જેનો કોઈ વેરી ન હોય, બધામાં મિત્ર ભાવ, બધામાં ભગવાનના દર્શન કરતા હોય એ સંત કહેવાય. જે શાંત હોય હંમેશા, અને જેનામાં સાધવ એટલે સાદગી હોય એને સંત કહેવાય.